બાઈક હારે રાખે પલ્સર તો પછી રાખવા પડે સમય સંજોગે બસ્તર પહેરવા પડે. ગામના બુશ મારીને બાઈક લાયા છે તો પણ જે સમજો તમે કોઈ દાડો આપણે હું હાથી નીચેથી કામ કર્યું ગામનું એ તમને કહું. એટલે 40 રૂપિયા ભેગી કરી. ચાલે નઈ એમ તો પેલે 80 રૂપિયા તો મારો છોકરો રે અહીંયા. એટલે કઉ તો હું સરપંચ રહે ને અત્યારે સરપંચ નું જ કરે. તો પછી એવું કામ કરે એવું મળે. અને કેવું ચાલે પેલો હું નિર્ણય કઈ સંભળાય તો? નિર્ણય તો કઈ સંભળાયો નહીં. પછી આ તીદી આપણે જ્યાં હતા તે ડખો કર્યો એ પછી આપણે કઈ ગયા નહીં. રસ્તો એનો કઈક આખો અલગ લાવવો પડશે ને કે આમ તો મેં નહીં આવે. રસ્તાનું કઈક કરવું જ પડશે. હવે બોલ્યા હો તમે. ના તો બોલ્યા તો હે આમ તો બોલ્યા કરી નાખીએ આપણે પણ એના માટે થોડુંક મારે સમય જોવે વિચારવા માટે. હા સમય કરો ગોતવો પડે કાઢવો પડે સમય. મારે પણ મારા જ ગાડીઓમાં જ પાર નહીં આવતો. મારે પછી એમને તો એક બાજુ એમને હાથું જોવા જવાનું છોકરો મારા પેલા ચીરાને ફોન પર ફોન શું કર્યું છે શું કર્યું મારે એને કેટલા જવાબ આલો. તો એ તો કહું તમે તાલી દઈને જ્યાં હાર ઓડો હું કરી દઈશ. હાલે પછી આપડે કામ પૂરું જ થાય રહ્યું. આપણે નિર્ણય લાવી જ નાખો. રસ્તો હું કાઢીને બે પણ ભેગા કરું એ વિચારું હું. કેમ કે આપણે ગયા હતા કાલ આપડે કીધું હોત કે તું જા આમાં બેસા એમ તો હક જ ના ઉપાડી લાવવો પડે શું હું બારોબાર દવાખાને લઈ જાઉં. આપડે હતા તો થોડી શરમ ભરી મર્યાદા રાખી તો આપડે હતા એટલે પણ હવે રસ્તો આ બે ભાઈ ના જબર આમ પેલું થઈ ગયું વ્યાજ થઈ ગયું. બસ 50 રૂપિયા ક્યારે હાથું આ નાની નાની વાતમાં જ આ મોટા દખા થાય. 50 રૂપિયાની કેરી મળે હેલો હતા. હા પણ કેતા હોય તો હું 2000 રૂપિયા બે ને આને 2000 આનું મોલા 2000 રૂપિયા કરતા સમાધાન થાય પણ એમાં નહીં માની પૈસા આવતા નહીં માં નહીં. એક તો ભાઈ ને ડખાઈ રે કરે તો હું આપડે મેં શું કીધું એમને ફોન કરતો રાતે ને તું 2000 રૂપિયા લઈ લો તમે બે ભાઈ રાગ કરી નાખો. ના કે મારે 10 લાખ રૂપિયા આવે મારે આજે રાગ નહીં કરો કાલે નહીં કરો. 50 રૂપિયાની કેરી આવી અટલ તો પકડી દેતા હે. શાંતિ રાખવાનું નિર્ણય તો લાવી જ નાખવાનો. કામ તો કરવું તો પડશે. તમને ખબર હે જેટલી મેં પેલું મેં હાથ પકડી સરપંચ હા બેહો કાઢી બેહો. આ શીતળ ઓટો મારીને આવ્યો. ના જાવું પડે. કાર્ટિયમ આવ્યો હે હોવા ઓટો મારીને આવ્યો. એક ભારત ભેંસને નાખીને આવ્યો. મારા કેમ કે ભેંસું નથી ને કોઈ ગાય બાઈ. ના તમારે સાહેબ ભેંસું જ નથી પણ રોયલા હતા. ચાહી હોય ઝાટકો મારે છે ને ના હોય ને ફેન્સિંગ કરેલી પાછી પૂર્યા હોત તો ખબર. હવે ઓલું શું કાલ વાત કરી હતી એનું કઈ એ વાતમાં તો અમે પૂછો ને ભમરા ને જઈને આવ્યા તો અમે બધા ભેગા વેલાજી ની વેલાજી તાજી બનાવી મેરાયો તેને એવી સિચ્યુએશન પડી છે ને રાગ ઓલો તો ધોકો લઈને હાથમાં ચાલીને તો રહેતો મારવા મને કે તું જતો રે પહોંચ્યો તો ઘરનો કે કરીને કહું પાવર તો મારી મર્યાદા નહીં રાખી એવું એમ કરવું તો પડશે ને. હવે ચીલા ને બચ્ચા ને ઘરે હવે અવસર આવીને પડ્યો હોય ને આજ આને આવ્યો ને કાલે એને આવશે પછી એને પછી આના કરતા ગગરન વધારે દાડા આવશે પછી એને ખબર નહીં પડતી આટલી કે આવતા ચાલી ના રાખી. સાચી વાત છે પણ હવે ચેલો તો નહીં સમજતો પણ ચેલો મોટો એટલે આપણે તોય કે માની લે આપણે પણ પેલો ભાઈ વેલો નહીં સમજતો ને આપણે જઈએ હેડો તો કઈ નિર્ણય તો લાવવો પડશે. આપણે કોમ ના બે મેન ના આવે ને આમાં મને એક વિચાર કે સારો આવ્યો હોય અને એ વિચાર હું અજમાઈ લઉં. કેવો કે ભાઈ ફોન કરો પેલા વેલા ને હા એને જો થોડું ઘણું જો દયા હશે ને ભાઈ ઉપર લાગણી હશે તો એ એને ભાઈ જોડે દોડીને જાય બરાબર. મનમાં ખારેલો ભરેલો હશે ને ખાર તો એ નહીં જાય. એટલે અકાજી એક મારા મગજની આઈડિયા આવી છે અને હું કરીને બતાવું તમને. આ બે ભાઈનો રાગ હું કરીને બતાવું. બે તાલી નો ફરક નિભાઈને બતાવું. મને લાગતું કે થાય કેમ કે તમે અહીંયા જાય તમારું મોન નતું ગમે એવા ટંટાવતા પાર પાડ્યા છે આ સરપંચે તો ખબર છે. હમણાંથી ફોન લાવો છો તમારો ફોન નહીં ફોન પર ચાર્જિંગ પડે પછી ફોન નહીં રાખતા મારા પેલા આઈફોન ને ચાર્જિંગ બહુ ના રિચાર્જ નહીં હોય લોભિયા હો પાછા બહુ. હલો વેલા હું ચાલો રે અટકે તાર ભાઈ ને અટક આવ્યું તને ખબર નહીં? હે અટક આવ્યું ચાવો તું કરે ફટાફટ એને ઘરે જાય. અટક આવ્યું કોઈ છે વાતો આ પર છોકરો એકલો હોય ને છોકરા ફોન કરે મને હું અહીંયા ફટાફટ કાલ તો મારવા ચાલો ને તો આજ ચિયો થોડે હાલો જબરો આઈડિયા વાપર્યો.
કાયદે તો તમને ઈ ખબર પડશે હેડો એને ઘર બાજુ પેલાજીને હોય હેડો તેલાજીને કરે હેડો હવે આવે ઈ જુઓ ખાલી એમ કરો ને તમે જાતા હો હું જાઉં ના ઘરે. ના ખાલી જાવું હોય હોય આ તો વાંધો ને જાવ તમે બે ભાઈ રાગ કરાવી દો સારું અટકાયું મારા ભાઈને ભલે સરપંચ સાચું બોલતા કે જુઠ્ઠું બોલતા હોય મને કઈ ખબર નહીં પણ મારો ભાઈ છે છેવટે મારા જણે ભાઈ જ છે ને એને હવે એ તો રી હતી એટલે કાલે એને મારવા જતો તો હું પણ જેવો તે તો મારો ભાઈ છે ને રી તો સડતી અને આપણે કેરીને લીધે તો શું કરો એને અટકાય મારે જાવું તો પડશે નહીં હોય તો મારો ભાઈ છે ને ડોસીને કહેવા નહીં જાવ ને હવે જલ્દી જઈને પહોંચું એવી પરથી ભરે ના ભરે એમની ભયા એ ભયા ભયા તને આજે તો કઈ કીધું નહીં મને ક્યારે દવાખાને લઈ જો તને ભયા ભયા શું હે ભયા નીલા તું શું કરવા આવ્યો તો આટો તક નહીં આવતો કને આટા કરી તું મારવા બેઠો છો પણ મને તો સરપંચે ફોન કરી કીધું તાર ભાઈ નાટક આવ્યું હોય કાલ તું થૂકલો જ મારવા ફરતો તો ના જવા મને હાથ બતાવ પણ એમ ને એટલે આ મને હવે જીવત દઈ દેવો એમ કે ને તો એવું નહીં મને તો મેં સરપંચ ને ફોન કે તારા ભાઈને હાર્ટ એટેક આવે જા ખાઈ ગા હવે હાર્ટ એટેક મને આવતો હશે તારા લીધે તો તું મને મારવા બેઠા મને વસ્તી શું કે હે તો અમે તો આયા જુઓ ને હવે તમે અમારા માથે નાખવા માંડે બસ હવે તમે ઉપરનું લઈને આવી ગયા એમ ને પેલા તો પછી ઘરમાં કાલ આવ્યા હતા શું કરતા હતા તમે કાલ શું થૂકા લઈને મળ્યા હતા તો મારા આવડા છોકરા હે આવડા તમે પેલો ક્યારે ના થયું મને ના ઈ સડે પણ ત્યાં પેલા મારી વાત આપણી થી ફરતી તાર ઘરે આવ્યો તો ખબર તને હું કેરી લઈ બે તારા ઘરે કેરી લેવા હું ફરતી 1 કિલો કેરી ના આવ્યો તો તમે એકદમ વાપરો નહીં અમારે શું કરવાનું તે હાર્ટ એટેક થી હે ને એટલે હજુ તારા મારો માર નાખ લે માર નાખ તારા ઘરે હું કેરી લઈને આવ્યો તો વળી પણ તારી વહુએ ના વાપર્યું કે તું ને તો વાપર તો મારું ને કાલ ધોકાલી છે તે મને તો રી સડી હતી કેટલું ખોટું લાગ્યું રી સડી હતી મને રી સડી હતી આ રીમાં કાલ મારા સાથી દબી ગઈ દવાખાને નતો ગયો પણ કાલ સાથી દુખાવો થતો હતો એવું એમ તો કહેવાય નહીં મને શું કે તમારા મોઢા હે છોકરામાં તો કહેવરાતું મને છોકરા વાંહે ક્યારે તું પેલા અહીંયા સમાધાન કરવા આવી એટલે ધોકા લો ને હવે કે છોકરા ક્યારે તો તમે તો મારા ઘરે ના ટકવો જોવો તને તો હવે માર નહીં બોલાવો ગમે તે થાય ભયાનક રાખવો જ નહીં ઉપર તું ઉપર જતો રહું હાથમાં જતો ભાઈ કૂદી નહીં આવતા ઘરે કુદી ના તો કાલ અમારે રાશે તો મન તમે કાલ રાશે તો મન તો એકલો આવ્યો હોત તો બધા ગામમાં લઈને શું કરવા આવ્યો તો અમે તો આ એકલો આવ્યો તો હાવ ભાજી નાખો તો મને ખબર હતી એટલે બધા હા એટલા તા ધોરણ ધોળાયો હું હા ભાગી નાખું એટલે વાત કરે હતી એમને ધોરણ ધોળાયો ખાલી વાત જાણવા મળે એમાં હું ધોરણ ધોતા ઘરે આવ્યો મેં તો શું થયું તો કાલ ધોકા ના લેવાય ધોકા લો હતે તો તમે એવું કરો તમે બૈરન વાદે જ થયા બધાય પણ શું કરું તો રોટલા તને તું આલીશ કે બૈરા તો આવે રોટલા તો એમ બધું ના સાંભળવાનું થોડું ભાઈનું સાંભળાય ને ભાઈના તું છોકરા જા આમ પછી જોવાય. હું ચેટલો ઠપકો આલ્યો તો ખબર તને એને મને થોડી ખબર તો હભરા તો કોક નું એમને એમ લઈ હેડેગા તો હવે જે મારું થયું માફ કર મને એ તો મારી ભૂલ હતી પણ તમે હવે આવું ના કરતા કોઈ ના હવે હું હાથ ચાલીને જ બેહી મારે જેવું તાર ચાલી બે તે કર્યું તેવું જ કરું હવે નહીં હવે તારે મારે આ તે કાલ મને કેટલું ધોકો લઈ પડ્યો ગામના સરપંચ સામે મારે આબરૂનું શું પણ એકલા આવ્યો તો આબરૂ છે જવાની હતી તો આ જે કર્યું ને સરપંચે સારું જ કર્યું ફાયદો છે તો એનાથી આ ફાયદો છે મારે કઈ નહીં એનામાં લાગણી તો હતી એટલી જ ખબર પડી પણ કાલ એને ખોટું કરી મારી અંદર કાલે એ સરપંચ જતા ને બધા હતા તો ધોકો લઈને વાપરે તો કાલે જ હું આવ્યો તો એને મળવા ઓલી ગયો તો તેને ના સમાધાન કરી લેવાય ના આને તો નતું કરું કાલ ધોકો લઈને આવ્યો પણ સરપંચે સારો વાપરે દિમાગ પણ હવે આને કેવું છે એ મન હું જોઈ લો તો શું કરવાનું હોય તારું કે તો હવે હું માફી માંગ બીજું શું કહું એટલે હવે આવું ફરતી કરી છે એમ ને તું ના ના હવે નહીં કરું પણ તમે આવું કરતા નહીં પડતી શું ના કરે તારે ચિયો રાગ હે જો જો ભમરાજી ચિયો બેવા રાગે આવો નાવો રાગ રાખો તમારે હા બે તમે લાવ ખા ભમરાજી લાવ ખા સરપંચ દેવાય તો લેતા ખાટલો લેતા આય. બે હો તમે બે ભેગા બે હોય તો લાવો ભમરાજી બેહો બેહો આવો નાવો રાગ રાખો તમે બેહો પણ સરપંચ આ બધું તમને વિચારતી રીતે કેવું લાગે છે રડી અમવા બે એક ખાટલે બેઠો ને શું મુશ્કેલ લાગે બેહો બેહો ભમરાજી બેહો હા સરપંચ આટો તો કાંઈ નથી તો આપણે એક નતો આયા પણ આ રાગ કરાવવાના અરે તમે આ બધું બોના કાઢ્યા છો મારા એ જૂઠું બોલ્યા. કાઢવા પડે ગમે એ કરવું પડતું તો ભલે એના માટે બારે જૂઠું બોલવું પડે બે ભાઈને ભેગા કરવા તમે જૂઠું બોલવામાં કઈ ખોટું નહીં ના પણ જૂઠું નહીં સરપંચ કાલ આવી જાય મને ધક્કો મારી કાઢો ને એના પછી મને હતો મારે દુખાવો ઉપડતો ખબર
હું દવાખાના તો મટી ગયું હતું દુખાવો ઉપડ્યો તો જબરજસ્ત. સારું કરવા માટે જુઠ્ઠું કંઈક સારું કરવા માટે કંઈક થોડું જૂઠું બોલતા એ ખોટું નહીં. પણ સરપંચ આપણે તો હું તો તૈયાર હતો માફી માટે મને ખબર એ તો ખબર હે, હું હતો ને આજે. પણ આમને હાથ ભાઈ એમને બહાર ચાલુ નતું રહેતું, પણ આવું ભયમાં આવું વિરોધ ના રાખ. તો એ એને સમજાવવાની જરૂર હતી ને સારું કરે આ મસ્ત ઉપયોગ કરે મને ખબર કે અરે આપણે પાછા ફરીને જાઉં તો આ માનશે નહીં. હા ના માનો તારે ના માનો this is the way. આના અલગ રીતે જ વિચારો નીકળવાના. હા હા તો હવે એમ કરીએ મારા છોકરાનું 5 દાડા પહેલા નાખો તો હવે કાલે જ જઈએ તમે બે ભાઈ ભેગા થી તારીખ નક્કી કરો, એ દિવસે અમે બધા ભેગા થી ના હા હવે હળી મળી, બરાબર? હા બેટા સરપંચ આપણે અને હવે બાદશાહની ના એ મોટી વાત છે. રાગ રાખો કે અને 2 કિલો કેરી લઈ કેરીમાં તો પેટી મંગાવું કેરી. આ પેટી જોતી તો હાથે આવજો મારા ઘરે. બસ, પેટી બે પેટી તમે બે લઈ જાઓ, બે તું લઈ જા, બે તું લઈ જા. બસ, હા, પેટી સરપંચ. ખવડાવો. સરપંચ ચાલી ગરીબીમાં થઈ ગઈ. એ હગાઈમાં આવજો પાછા. એ હા. હા સરપંચ હારા કહેવાય લો હારા આઈડિયા ચાલે સરપંચ તો આવા જ સરપંચ હોવા પડે ગામમાં જો બધા ગામનું તો ના કરે તો ભાઈ ના કે હું એ વાત સાચી ન તો ખાવા આમ તો ખાય બધાય ખાય સરપંચ આચા ખાય આખા ગામ ના ખાય હારો હાડો હવે હું તમને એ વેવીને પૂછીને તારીખ નક્કી કરી તમને કહીશ હાડો એ હારું કેરી હા જાય લઈ જાજો ના ના એ તો કોઈ વઢિયારી ગ્રુપ, હા